રૂપિયાનો સેલ છે, લેવું હોય તો વ્યાજો 20 રૂપિયામાં સેલ છે. જો પહેલો પછી બીજો અને આ ત્રીજો આમ ફેરવી નથી જાય ને કેમ આમ એ તો ઓછું વાઘ છે. અમદાવાદ લગભગ 3-4 મહિના જેવું દાખલ થઈ આવે છે. એવું બધું બીમાર હતું. અત્યારે કેટલાના થડે હાસું કહેજો. જય શ્રી રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં તે છો. તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા કહેતા હતા તમે કેમ બ્લોગ બનાવતા નથી. મેં કીધું હાલો આજ બ્લોગ બનાવી જ નાખું. તમારા દેવાંશીબેને બાળ મંદિરે લેવા જવાના છે. પછી થોડું ઘણું કંઈક ગામમાંથી લાવવાનું વસ્તુ છે, એ ગામમાંથી વસ્તુ લેતા આવી તો વિડીયામાં કંઈ દેવાંશીબેન શું ગયા કા દેવાંશીબેન આવી ગયા છે સેલમાં વસ્તુ લેવા. અમે સેલમાં વસ્તુ લઈ લઈ જા બધું. આપણે બરાશું નહોતું તો આપણે બરાશું લઈ લીધું છે. 20 રૂપિયાનો આ બધું જો 20 રૂપિયાનો સેલ છે. મસ્ત. હા, અમારા વલભીપુરમાં મળે છે 20 રૂપિયામાં. તો લેવું હોય તો વ્યાજો 20 રૂપિયામાં સેલ છે. જો તમે તો ડબલા ને એવું બધું મળે છે. એ 20 નો છે. સારું વિડીયામાં આપણે ગામમાંથી વિયેવા અમારા દેવાંશીબેનને લઈને, અને આપણે સાજુ વસ્તુ લેવાનું હતું એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો. અને કટલેરીમાં ગયા હતા તે બનાવ્યો તો થોડોક બ્લોગ. તો હવે મેં જો શાક કટલું લાવી જોત ખરા, બટેટા ને મૂળા ને એવું બધું. હા જો આમાં દેવાંશીબેન હાટું જમરૂખ ને તો કેટલું બધું લાવવાનું હતું. આ પાછું બ્રાઈશું લાવી જો આ 20 રૂપિયાનું બ્રાઈશું, આ ઘી એવું બધું ગામમાંથી લાવવાનું હતું. તો આપણે બહુ મોડું થઈ ગયું છે તો આપણે ફટાફટ રાંધી નાખવી હવે. શેનું શાક બને કોને ખબર હવે, બનાવી નાખવી હવે. જમવાવાળા આવી જાય હજી જમવાનું બનાવ્યું નથી એમ કે તો સારું આપણે વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે જમવાનું બનાવી ભાઈ સરસ મજાની રસોઈ ચાલુ છે. તો ભાઈ રોટલી ને બનવાનું બાકી છે ને શાક તો થઈ ગયું છે. મોડું બહુ થઈ ગયું. હા, ડુંગળી બટેટાનું શાક છે ને ભાઈ કારખાનેથી ભાઈ ઘરે છે ને. હવે પાછું ભાઈ જવાનું છે ભાઈ દેવાંશીબેન ને મૂકવા, કારણ કે પાછી છે ને બાળ મંદિર થી લાવી એવું બધું છે ખરીદી કરી તો એવું બધું છે ભાઈ. અને વાત ખૂટશે ને. હવે આપણે છે ને દેવાંશીબેન ને મૂકવા જવાનું છે બીજા બાળ મંદિરે, કારણ કે જો તૈયાર થઈ ગઈ છે. ક્યાં જવાનું છે? નિશાળ જવાનું છે. તો ભાઈ બીજા બાળ મંદિર દેવાંશીબેન ને જવાનું છે, કારણ કે એક બાળ મંદિર થી વૈયા બીજા બાળ મંદિર જવાનું છે. ચાલો ફટોફટ મૂકીએ, કારણ કે મરસા તો ગાહડો મરસા લાવી અને શું કરવાનું છે? મરચા તળવાના છે. શેડિયા તીખાન મોળાન ભોલર ને બધા મરચા તો કેટલું લાવી શાક બકાલું બોલો. એવું છે? લાઈટ લીધો આજ તો મહિના દીધું લઈ લીધો. શું મહિના દિન એટલો મહિના નહીં હાલે છે તો આપણે એવું છે એમને ખાઈ જઈશું તા. હા, મરસા તો ભાઈ શેડિયા મરસા પાસે લીધા છે. શેડિયા તીખાન બહુ મસ્ત. શેડિયા તીખાન મજા આવે ખાવાની ખબર પડે કાઈ નહીં હો. તને જ ખબર પડે બધી ખાવાની. મને જ પડે ખબર. તો ભાઈ ગરમા ગરમ રસોઈ બની ગઈ છે અને ચાલો જમવા. કા હા ચાલો જમવા. જો ગરમા ગરમ રસોઈ બનાવી નાખી છે. આપણે શાક બનાવી નાખ્યું છે ડુંગળી બટેટાનું. જો જમરૂ ખારીએ મરસા મૂળા. ચાલો આવું બધું છે ભાઈ જમવાનું. શું થયું બેન? ઉધરા કેમ આવે છે? ઉધરા આવે છે. યાના મરસા ઉડાડ્યા સમજ્યા. આ બધા તળ્યા મરસા તમે બધું ઉડાડ્યા. કારખાને જવાનો સમય થઈ ગયો છે ને કારખાને જઈ, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે. અમારે દેવાંશીબેન જો આ પહેલી વખત એવોર્ડ લેવા ગયા હતા ને એનો ફોટો છે ભાઈ. ને એવોર્ડ તમે દેખાડું. આ પહેલો પછી આ બીજો અને આ ત્રીજો.
આ ભાવનગરનો છે, આ પિથલપુરનો છે અને ભાઈ આ ભાવનગરનો છે ભાઈ. ત્રણેય ઓળ ભાઈ ટીવીમાંથી પીડા છે. આવું બધું છે ને અહીંયા બહાર છે ને કંઈક બધું મુકાતું લાગે છે. હું આ બધું ખોલીને વેચવા જવાનું છે. અને મારવા કેમ મારવા? કા ગુડબર કે નાખવાના આ કે બહુ જમાય ઓલા થાય ને તો આ માર જે આમ તો એ નહીં વાગે પણ આ એક તગારો છે ને આમ ફેરવી નીકળી જાય છે ને કેમ આમ જમાય બહુ બાંગરા થાય ને તો આ મારવાનું એટલે માર બાકી છે ને આમ આવું મારવા થાય તો જા ઠીક એ નહીં આ એ તો ઓછું વાગશે પછી આ તગારો એક જ બે ભાન થઈ જાય સમજ્યા. આમરે બે પી નાખી દાય સડી છે ને હાલો મૂકી દઉં ઓલો તો વિડીયો મારા જેઠ છે ને છોકરો પાછો થયો તો આપણે કઈ બનાવ્યું નહોતું કામેલા. હા હા તો ભાઈ એમાં એવું છે કે ભાઈ 2 વર્ષનો છોકરો હતો ભાઈ ને બીમાર હતો એટલે 2 વર્ષનો છોકરો ભાઈ પાછો થયો એટલે આપણે ખીહરમાં કાંઈ બનાવ્યું નહોતું. મારા હાર અને બધા ખીચડો ને બધું લઈને આવ્યા હતા. એટલે આગલા દિવસે ભાઈ આવું રીતના મરણ થઈ ગયું એટલે બની ગયું એટલે અમારે બ્લોક વિડીયા કાંઈ આવતું નહોતું અને એવું બધું હતું સમજે. કારણ કે ઘણા સમયથી અમદાવાદ દાખલ હતો. અમદાવાદ લગભગ 3-4 મહિના જેવું દાખલ થઈ આવે છે એવું બધું બીમાર હતું ને એટલે આપણે ચાલો ભાઈ કારખાનેથી રજા પડી ગઈ છે ઘેરે આવ્યા છે ને ઘેરે આવ્યા હતા ભાઈ પાણીપુરીની બહાટી બોલે છે. એક તો ઘાણ ખૂટવાર દીધો છોકરાઓને ને તો જો એ એક ઘાણ ખાઈ ગયો ને બીજો ઘાણ હાલે છે ને હાલો બધા પાણીપુરી ખાવા ના જો તીખી પૂરી આમ તો જો બાટલા સડાવવાના અત્યારે કેટલાના ચડાવ્યા ખાસો કહી છે કાલ 4 રૂપિયાના કોના ચડાવ્યા હતા હા પોતે ને દેવાંશી નો લગ લેખો ને 20 રૂપિયાનું થયું હતું બધું. એને દેવાંશી ને લગ હો મેં હુંનું ખાધા હતા હો કાલ સાઈન પાણીપુરી ખાવા ગઈ હતી હવે ભાઈ નો જ નીકળતા ને એટલે આજ આવ્યા ને પાછા તા જો બીજે જો ભાઈ જમી લીધું ને ફર્સ્ટ ક્લાસ ભાઈ હવે છે ને મેચ આવે છે એટલે ભાઈ મેચ જોતા હતા બ્લોક ને અંદર ઓનો બાકી રહી ગયો હતો કારણ કે મેચ જામીથી ભારતનો દાવ પૂરો થઈ ગયો છે ભાઈ ન્યુઝીલેન્ડનો દાવ ચાલુ થઈ ગયો છે 0માં ભાઈ 1 વિકેટ વહી ગઈ હતી જો ભાઈ મસ્ત ભાઈ કેચ પકડ્યો હતો ભાઈ. આવું બધું છે ને ભાઈ બ્લોક ને બધું એન્ડ આપી હતી કારણ કે મેચ ચાલુ હતી ને બ્લોક ને એન્ડ આપવાનું ભૂલાઈ ગયું હતું અને આ બધા છે ને સુઈ ગયા છે તો એ તો ભાઈ છોકરાની વાત કરે છે તારી ના છે ને અમારા મેડમ ફોન ગમડો છે હોતા પોપટભાઈ ના વિડિયા જોઉં છું કોને પોપટભાઈ ના વિડિયા એવું છે આશ્રમના કાંઈ નહીં આવું બધું છે આવું બધું હાલતો ને ભાઈ બ્લોક ને પણ એટલી બધી કારણ કે આ ઘણા સમયથી ભાઈ બ્લોક નહોતો બનાવ્યો કારણ કે ભાઈ મરણ થઈ ગયું તો તમને કીધું એમ કે મારા ભાઈનો છોકરો પાછો થઈ એટલે બ્લોક નહોતા બનાવતા અને ખીર ઉપર તહેવાર ઉપર આવું થયું હતું. હવે ભાઈ પાછો બ્લોક કન્ટિન્યુ ચાલુ રહેશે. ચાલો આશા કરું તો આજનો વિડીયો તમને ગમ્યો છે તો ચાલો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા બ્લોગ સાથે જય શ્રી રામ.